2025 જે છે એન્ડિંગમાં પહોંચી ચૂક્યું છે અને જે છે ઘણી બધી મૂવી જે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ આવી છે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ આવી હતી. પરંતુ ફરી એકવાર 2025માં ત્રીજી મૂવી જે છે મલ્હાર ઠક્કર સરની આવી ચૂકી છે, જે થિયેટરમાં લાગી ચૂકી છે 2 દિવસ પહેલા. તો વંદે ભારત વાયા USA. તો જે છે આ મૂવી અત્યારે હાલમાં અમે જોઈને આવ્યા છીએ. તો આવો ચાલે આપણે વાત કરી લઈએ કે કેવી રહી આ મૂવી અને આ શું મૂવી જોવાલાયક છે કે નથી, કેવું રહેશે આનું BGM, કેવું મ્યુઝિક છે, બધી જ આપણે ચર્ચા કરીશું. પણ એના માટે આપણે અંત સુધી બન્યા રહેવું પડશે. તો ગાઈસ, મલ્હાર ઠક્કરની મૂવી છે, આપણે ઘણું બધું એવું એક્સપેક્ટેશન હશે કે ગુજરાતી બહુ મોટા સ્ટાર છે રે, અને ઘણી બધી એમની મૂવી આ વર્ષે પણ રિલીઝ થઈ છે. બે આના પહેલા પણ બંને મૂવી જે હતી જે કોમેડીથી ભરપૂર હતી. અને હવે જે છે આ મૂવી ડ્રામા, રોમેન્સ એન્ડ કોમેડી, આ 3 જોનગ્રાફીમાંથી આ મૂવી જે છે આવે છે. હવે જે છે પહેલા હું સ્ટોરી માટે વાત કરી લઉં તો સ્ટોરી એવી છે કે અમુક લોકોને મજા આવશે કે અમુક લોકોને નહીં પણ આવે. આ મૂવી એવી જ છે, ઘણા બધા જનરેશનને જે છે આ મૂવી નહીં પસંદ આવે. કેમ, આપણે સ્ટોરીમાં વાત કરી લઈશું, કોઈ પણ સ્પોઇલર આપને નહીં મળે. તો ગાઈસ, આમાં એવું છે કે ઇન્ડિયાની અંદર કે આપણે ગુજરાતની અંદર સૌથી વધારે આઉટ ઓફ ઇન્ડિયા જવાનું જે છે ઘણું વધારે ક્રેઝ છે. ચાહે ભણવાના વિઝા ઉપરથી મોકલવામાં આવે કાં તો પછી જોબના રિલેટેડ મોકલવામાં આવે કે 2 નંબરમાં આપણે જવું પડે, ગમે તે રીતે આપણે કરીને US જવું છે. હવે US પહોંચી ગયા પછી જે છે એ ગ્રીન કાર્ડ લેવા માટે આપણા મલ્હાર ઠક્કર સર જે છે આના માટે પ્રિપેરેશન કરે છે. હવે જે છે ગ્રીન કાર્ડ લેવા માટે એમને શું શું પરિસ્થિતિનો સામનો કરવો પડશે, કેવી પરિસ્થિતિઓ પણ આવશે, બધી જ જે છે આની વિશે એની અંદર બતાવવામાં આવ્યું છે. હા, બની શકે છે કે ઇન્ડિયાની અંદર અત્યારે હાલમાં જેટલા પણ રહે છે એ જે છે લોકો આ મૂવીથી કદાચ રિલેવન્ટ ના થઈ શકે, પરંતુ જે આઉટ ઓફ ઇન્ડિયા જે રહે છે ગાઈસ, એ મૂવીથી ઘણા બધા રિલેવન્ટ થઈ શકશે. કેમ કે એ લોકોએ જે છે ગ્રીન કાર્ડ એપ્લાય કર્યું હશે, એ લોકોએ ઘણું બધું જોયું હશે. હવે જે છે ગાઈસ, કોમેડી માટે આપણે વાત કરીએ તો કોમેડી એવું છે કે અમુક ટાઈમે સિચ્યુએશન કોમેડી ઘણી સારી પણ લાગશે અને ઘણા બધા જોક્સ આપને એવા પણ જોવા મળશે જે આપને હસવું નહીં પણ આવે એવા છે. સિનેમેટોગ્રાફી તો અગર આપ US, લંડન, આઉટ ઓફ ઇન્ડિયામાં જઈને આપ કોઈ પણ આપ મૂવીનું શૂટિંગ કરો વિધાઉટ VFX, તો આપને મૂવી સારી જ લાગશે. કેમ કે યુએસમાં, આઉટ ઓફ ઇન્ડિયામાં જે છે થઈ છે એટલા માટે. હવે જે છે સિનેમેટોગ્રાફી આપણે એટલા માટે જ સુંદર દેખાઈ રહી છે કે યુએસની અંદર શૂટિંગ થયું છે, એમનું એટમોસ્ફિયર પૂરું ચેન્જ થાય આપણા કરતા, અને ઘણું એવું સારું એવું પ્રદર્શન દેખવામાં આવ્યું છે. હવે જે છે એક્ટિંગ વાઇઝ જો આપણે વાત કરી લઈએ તો પૂરેપૂરી મૂવી જે છે મલ્હાર ઠક્કરના હાથમાં જ જે છે આ મૂવી દેખાઈ રહી છે. બાકી એમના સિવાય જેટલા પણ કો સ્ટાર્સ છે એમના સાથે આપ કનેક્ટ ના પણ થઈ શકો. હા, સ્ટોરી લાઈન એવી જ છે કે થોડીક વાર માટે તમને પકડી રાખશે ને બાંધી છોડી દેશે, બાંધી રાખશે ને છોડી મૂકશે, એવી જ જે છે આપને સ્ટોરી લાઈન લાગશે. રોમેન્ટિકમાં અંદર જરૂર નહોતું એટલું કટ કરી શકતા હતા, પરંતુ નથી કર્યું. એના કારણે જે છે મૂવી થોડી સ્ટ્રેચ લાગશે. હું પણ જેટલો ટાઈમ મારા થિયેટરની અંદર બહુ એટલી બી ઓડિયન્સ નથી, કેમ કે ધુરંધર મૂવી જે પ્રમાણે ચાલે છે અને લાલો મૂવી પણ ચાલે છે, તો એના કારણે જે છે પોસિબિલિટી નથી કે જે છે પબ્લિક આવી શકે એટલી વધારે. હા, થોડી ઘણી જે પણ પબ્લિક હતી એ લોકોએ પણ એટલી એન્જોય નથી કર્યું, કેમકે મલ્હાર ઠક્કરની જે એક્સપેક્ટેશન હતી એમની મૂવીથી એટલું તમને ડિલિવર્ડ નથી થતું આ મૂવીમાં, એના કારણે. બીજું જે છે મ્યુઝિક માટે જો આપણે વાત કરીએ તો મ્યુઝિક જે છે
ઠીક ઠીક છે, એટલું બહુ ખાસ નથી કે બહુ ઢીલું પણ નથી, પરંતુ જે છે મૂવી સાથે વધારે પડતું મ્યુઝિક કનેક્ટ નથી કરતું. એવું છે આ મ્યુઝિક, એટલા માટે જે છે મૂવીમાં તમને મજા નહીં આવી શકે. પરંતુ હા, બની શકે છે ઘણા બધા લોકોને મૂવી સારી લાગે, કોન્સેપ્ટ સારો છે. હા, મેસેજ મૂવી છે, પરંતુ એ મેસેજ જે છે ઘણા બધા લોકો એનાથી ટચ થશે બી ખરા અને નહીં પણ થાય. લાગશે પણ કે મૂવી પૂરું થઈ ગયું, શું મિનિંગ હતો, ડોન્ટ નો. બટ મૂવી આપ જુઓ, લાગતું હોય કે તમારે થિયેટરમાં જઈને જોવું પડે તો હા, બિલકુલ થિયેટરનો દરવાજો ઓપન જ છે, તમે જઈને મૂવી નિહાળી શકો છો. બાકી ઓવરઓલ મારા તરફથી જે છે આ મૂવીને 2 સ્ટાર આઉટ ઓફ 5. તો ગાઈસ, ત્યાં સુધી આ વિડીયો માટે આટલું જ. તો વિડીયોમાં આપને જે છે ઘણા બધા બીજા પણ રિવ્યુ આપને જોવા મળશે. તો એના માટે જે છે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, ત્યારે અમને પણ બનાવવાની મોટિવેશન મળે. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.